નમસ્કાર દર્શક મિત્રો. એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચેનું યુદ્ધ સતત રીતે વકરી રહ્યું છે. ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનની રાજધાની તહેરાનમાં ફરી એકવાર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલા 7 ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે, જેમાંથી એક તહેરાન એરપોર્ટનો પણ તેમાં સમાવેશ થાય છે. તો બીજી તરફ યુએસએના મિડલ ઇસ્ટના 27 જેટલા ઠેકાણાઓ પર ઈરાનના બેલેસ્ટિક મિસાઇલો થકી હુમલાઓ સતત ચાલુ છે. અને સૌથી મોટા સમાચાર એ છે કે ઈરાન દ્વારા ભૂમધ્ય સમુદ્રમાં આવેલા સાયપ્રસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આ સાયપ્રસમાં બ્રિટિશ બેઝ આવેલું છે, જ્યાં હજારો બ્રિટિશ સૈનિકો ત્યાં તૈનાત છે. અને આ સમગ્ર બાબતની જાણકારી બ્રિટનના ડિફેન્સ સેક્રેટરી તરફથી આપવામાં આવી છે. તો આપણે નકશા પર નજર કરીએ તો આ સમગ્ર જે પશ્ચિમ એશિયા છે તેનો નકશો છે. તેમાં આ રહ્યું ઈરાન, અને ઈરાન દ્વારા હવે ભૂમધ્ય સમુદ્રમાં જે સાયપ્રસ દેશ આવેલો છે અને ત્યાં જે બ્રિટિશ બેઝ આવેલો છે ત્યાં તેની પર એટેક કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં જબરજસ્ત એસ્કેલેશનની વચ્ચે હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાતચીત કરવામાં આવી છે. વ્લાદિમીર પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે કે ખામેની અને તેમના પરિવારજનોની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદા અને નીતિમત્તાના તમામ મૂલ્યોનું ઉલ્લંઘન છે. ઈરાનમાં હવે આયતોલા અરાફીને કામચલાઉ સુપ્રીમ લીડર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. અરાફી કે જેઓ આયતોલા અલી ખામેનીના નજીકના હતા અને આયતોલા ખામેનીના મૃત્યુના પડઘા હવે પાકિસ્તાનમાં પણ પડ્યા છે, જ્યાં કરાચી શહેરમાં આવેલા યુએસ કોન્સ્યુલેટમાં આજે ટોળા દ્વારા ખૂબ આક્રમક રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધના પગલે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઈરાનના હુમલાઓના પગલે કુવૈત, અબુ ધાબી અને દુબઈમાં એરપોર્ટ્સ આજે પણ બંધ છે અને હાલમાં તો બંને પક્ષે જબરજસ્ત રીતે એસ્કેલેશન ચાલુ જ છે. આ ઉપરાંત જીસીસી એટલે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના તમામ વિદેશ મંત્રીઓની એક બેઠક વિડીયો કોન્ફરન્સથી બોલાવવાનો નિર્ણય હવે લેવામાં આવ્યો છે. આપણે નકશા પર નજર કરીએ તો આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં સમાવેશ થાય છે બહેરીન, કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત અને જોર્ડન. આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એક પોલિટિકલ અને એક જે મિલિટરી આ જે ગલ્ફ દેશો છે તેમનું એક સંગઠન છે. અને આ મિટિંગમાં આ તમામ 6 દેશોના વિદેશ મંત્રીઓ ઈરાનના હુમલાને લઈને ચર્ચા હાથ ધરશે, કેમ કે ઈરાન દ્વારા સતત બેલેસ્ટિક મિસાઇલોથી આ દેશો પર હાલમાં તો તેમની પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જેની સામે જે અમેરિકન ડિફેન્સ સિસ્ટમ છે, થાડ અને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ એ સતત ફેલ થઈ રહી છે. અને આ યુદ્ધ હવે પ્રાદેશિક સ્તરે સતત રીતે વધી રહ્યું છે. અને આજે તો ઈરાન દ્વારા સાયપ્રસમાં જે બ્રિટિશ એરબેઝ આવેલો છે તેને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. ઈરાનનો દર્શક મિત્રો એક પ્રયાસ અહીંયા એ પણ છે કે આ યુદ્ધ હવે ઈરાન ને ઇઝરાયલ સુધી એટલે કે દ્વિપક્ષીય રીતે સીમિત ન રહે, પરંતુ આ યુદ્ધ પ્રાદેશિક સ્તરે ખૂબ સતત રીતે વધી જાય. અને ઈરાનનો પ્રયાસ છે કે આ જેટલા પણ ગલ્ફ દેશો છે, ખાસ કરીને સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, કુવૈત અને જોર્ડન, તેમનો જે પ્રવાસન ઉદ્યોગ છે, તેમનું જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે તેને ખૂબ મોટા પાયે ફટકો પડે. અને ઈરાન આ લોકોનો જે ઇકોનોમિક ગ્રોથ છે તેને ખૂબ મોટા પાયે ફટકો પાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે. અને ગઈકાલે રાત્રે ઈરાન દ્વારા આ પર્શિયન ગલ્ફ જે છે ત્યાં તેમના દ્વારા હવે તમામ જે કમર્શિયલ શિપ્સનું જે આવન જાવન છે તેની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને આ પ્રતિબંધની જાહેરાત આઈઆરજીસી એટલે કે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા કરવામાં આવી હતી. અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપને જણાવી દઈએ કે એક મહત્વનો ચોક પોઈન્ટ છે, જ્યાંથી ભારતનું 13% જેટલું ક્રૂડ ઓઇલ અને ચાઇનાનું 30% જેટલું ક્રૂડ ઓઇલ અહીંથી પસાર થાય છે. અને જો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આગામી 24 કલાકની અંદર ન ખુલ્યું તો વૈશ્વિક બજારમાં જે ક્રૂડ ઓઇલના ભાવ છે તે આસમાને જઈ શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.